મિત્ર તમારું નામ નહીં બોલતા, યુટ્યુબમાં આપણે મૂકતા હોય છે. તમારા પ્રશ્નોનો જવાબ મેં વોટ્સએપમાં આપી દીધો, પરંતુ બીજા ભાઈઓ હવે ઘણા બધા હાથે કામ કરતા થયા છે, એમને તમારો પ્રશ્ન તમે બોલો એટલે સમજાય અને હું પછી જવાબ બોલી જાઉં. હા હા, એટલે પ્રશ્ન એવો હતો સાહેબ કે એક પેલા તમે યોગ્ય લાગે તો પેલામાં મૂકજો, નહીતર આપણે ફરી વાત કરીશું. ના, ટૂંકી વાત એટલી જ કરી નાખો કે જુદી જુદી અપીલો થયેલી છે, હુકમો આવેલા છે, એ બોલો ને મફમ જ, વિષય નથી બોલવો. હા, એટલે મારે છે ને શ્રી સરકાર થયેલી ને કેસ જુદી જુદી ઓફિસમાં આવેલા, મામલતદારમાં, નાયબ કલેક્ટર, પાછું મામલતદારમાં, એના હુકમો થયા. આ જુદી જુદી 10 ઓફિસના હુકમો થયા, તો આપણે પ્રાંત કચેરીમાં રજૂ કરીએ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર, એની વિગતો મેં કોલમમાં આપેલી છે કે ભાઈ એટલા એન્ટ્રી નંબર થી એટલું થયેલું છે શોર્ટમાં, કારણ કે એમાં તો બહુ આપવું ના પડે. એમાં ખાલી વાર્તા જ દેવાની છે તમારે બધી. હા બરાબર છે, નહીં ઓલી કોલમ ભરતી વખતે. હા સમજી ગયો તો હું. હા, એટલે મેં આ બધા હુકમો જોડવા પડે કે નહીં સાહેબ? ના, હુકમો જોડવાની જરૂર નથી, તમારે માગે ત્યારે દેજો, એમાં તમને અપીલ મળશે. સાંભળો, ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ પૂરતી વાત બીજા ભાઈઓ સમજશે એ ચોખવટ કરું છું કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટમાં તમે વારસાઈ લિંકો અને જે કઈ નોંધો ટાંકવાની હોય હુકમોની, એ હુકમી નોંધ તરીકે અંદર ટાંકજો. ક્રમશઃ જે હુકમી નોંધો આવતી હોય ને ત્યાં વારસાઈ ઉપરાંત તમારે હુકમી નોંધ ટાંકવી પડશે. હુકમ નોંધનો પ્રકાર હુકમી નોંધ. સક્ષમ અધિકારી સામે જ આવતો એ સિલેક્ટ કરવાનો, એમાં સક્ષમ અધિકારીનું લિસ્ટ જ આવશે, એમાં પ્રાંત અધિકારી નહીં આવે, ક્યાંય ડેપ્યુટી કલેક્ટર્સ આવશે, કલેક્ટર્સ આવશે, ટાંકવાના, એમાંથી સિલેક્ટ જ કરવાના આવશે, તમને કઈ લખવા નહીં દે. અને પછી એની સાથે તમારે હુકમો કઈ જોડવાની જરૂર નથી, માત્ર નોંધો ખાલી જોડી દો, નોંધ સિવાય કશું જોડતા નહીં. એવું કઈ નથી બતાવતા તો કશું કરવાની જરૂર નથી, વારસાઈ ઉપર ચાલ્યા જાઓ. પછી એમાં ઇન્કવાયરી કાઢશે, તમે સેટ આખો દઈ આવશો ને એટલે અઠવાડિયા 10 દિવસમાં તમને ઈમેલમાં મેસેજ આવશે અને SMS આવશે અને મોબાઈલ નંબર લખતા આવજો એટલે ફોન પણ કરશે. અથવા તો આપણે હાથે 4 દિવસ 8 દિવસ પછી જઈ આવવાનું, ફોન ન કરે તો. બધે ફોનની અપેક્ષા રાખી શકીએ નહીં, પણ સારા પ્રાંત અધિકારીઓમાંથી શિરસ્તદારો ફોન કરતા હોય છે, એવું મારા ધ્યાનમાં છે, મને અનેક વખત ફોન આવેલા છે. તો બરાબર છે, મેં લગભગ 78 સર્ટિફિકેટ આવા ખેડૂત ખાતેદારના હમણાં 1 વર્ષની અંદર કઢાવેલા ગયા વર્ષમાં. તો ફોન આવે છે, ન ફોન આવે તો આપણે નંબર નાખતા આવે ને ક્યાં ફોલોઅપ લેવા જવાનું, એટલે એ સમયે તમે ડોક્યુમેન્ટ બધા લઈને જાજો બતાવવા માટે. અગાઉથી જોડવાની જરૂર નથી બધા ડોક્યુમેન્ટ. અને બીજું ખેડૂત મિત્રોને ધ્યાને મૂકવાનું કે આમાં છે ને પેલા વેબસાઇટમાં સ્વઘોષણા પત્ર નોટરી કરાવવું એવું લખેલું છે, એટલે હું મૂંઝાઈ ગયો હતો. એ જરૂરી નથી. સ્વઘોષણા પત્ર જે છે એ તમે જાતે સહી કરીને આપવાનું છે, એફિડેવિટ કરાવવાની જરૂર નથી, નોટરાઇઝ કરાવવાની જરૂર નથી કે સ્ટેમ્પ પેપર વાપરવાની જરૂર નથી. જૂના વખતમાં અમુક ખેડૂત ભાઈઓ સાંભળી લે કે મને ધ્યાનમાં આવેલું છે બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદથી ઉપરના એરિયાઓમાં, અને મને ધંધુકામાં પણ ધ્યાનમાં આવેલું છે, ત્યાં પ્રાંત અધિકારી સાહેબે એફિડેવિટ કરાવેલા, એની સામે અપીલ કરેલી અને એફિડેવિટ બંધ કરાવેલા છે. ફરીને તમે અપલોડ કરો તો પણ એફિડેવિટની જરૂર નથી. હજી એકવાર કહી દઉં, તમારી રદ થાય, ઇન્કવાયરીમાં આવીને ફરી અપલોડ કરવાની થાય ખેડૂત ખાતેદારમાં. આ બીજાને નહીં સમજાય, જેને કામ કર્યા હશે એને સમજાશે. એટલે જયારે અપલોડ થાય ને ત્યારે 2 સાક્ષી લખવાના છે એમાં, એટલું ધ્યાન રાખજો. અને એ પણ સ્વઘોષણા છે, પણ એ વખતે 2 સાક્ષી કરવાના છે. જેના આધાર કાર્ડ હોય એવા 2 સાક્ષી તમારા લોકલ એરિયાના લખવા, એમાં એને એફિડેવિટ કરવાની જરૂરિયાત નથી. અમુક પ્રાંત અધિકારીમાં એના એફિડેવિટ કરાવેલા છે, પણ એ કરાવવાની જરૂર નથી, એવા પૈસા વાપરવાના રહેતા નથી. આટલી વિશેષ ચોખવટ. એટલે જયારે તમારું ઇન્કવાયરી જે રિજેક્ટ ની ઇન્કવાયરીમાં આવે ત્યારની વાત કરું છું, એટલે ફરી અપલોડ કરવાનું થાય ને. અત્યારે જવા દો, ફરી અપલોડ કરવાનું આવે તો તમને એડવાન્સની સલાહ આપી દઉં છું. ઇન્કવાયરીમાં આવશે, પ્રાંત અધિકારી તમને બોલાવે ને ફરી અપલોડ કરવાનું કહે ને કે આટલો સુધારો કરીને અપલોડ કરો, એટલે નવેસરથી તમારે ઈ જ અરજી નંબરમાં જવાનું. એ તમને એક બટન આપશે, તમે સીધા નહીં કરી શકો, ત્યાંથી એક બટન આપશે એટલે તમારી ઈની અરજી નાખવાની, તમારે નંબર એટલે ખુલશે. અત્યારે તમે એકવાર ફિક્સ કરી દેશો ને પછી ખુલશે નહીં, સુધારો કરવા નહીં દે. તમે મૂળ નોંધમાં જાઓ ને, મૂળ નોંધે આ મૂળ નોંધ છે એમ તમને પૂછશે, ત્યાં તમે બટન દબાવી દીધું એટલે વાર્તા પૂરી, પછી તમને કોઈ સુધારો કરવા નહીં દે, કન્ફર્મ કરી દીધા પછી. હવે એકવાર અરજી કન્ફર્મ થઈ જાય પછી ઇન્કવાયરીમાં જો આવે તો પ્રાંત અધિકારી એટલે શિરસ્તદાર તમને કહેવાય પ્રાંત અધિકારી બધું ન કરે, એના શિરસ્તદાર નીચેના હોય ને એ તમને સાંભળીને બટન આપશે એક વખત અને તમને કહેશે કે અરજીને પાછી અપલોડ કરો. અપલોડ વખતે તમારે એક એન્ટ્રી પાછી નાખવાની છે, એવા સમયે જેટલી સુધારાવાળી હોય એટલી પાછી નાખી દેવાની. હવે એક નવું સ્વઘોષણા પ્રમાણપત્ર નીકળશે એફિડેવિટ વાળું. આ વધારાની એડવાન્સ માહિતી આપી દઉં છું, તમે મૂંઝાવ નહીં. અને મારા ખેડૂત ભાઈઓ જે બીજા યુટ્યુબમાં સાંભળશે ને એને પણ માહિતી મળી જાય કે એ સમયે પણ એફિડેવિટની જરૂર નથી, એ સમયે માત્ર 2 સાક્ષી નાખવાના છે અંદર.
અચ્છા, અત્યારે સાક્ષીની જરૂર નથી. અત્યારે સાક્ષીની જરૂર નથી. હા, બરાબર. ઓડિયો મૂકી દે, સાંભળી લેજો ને વ્યવસ્થિત. હાજી હાજી. બીજો કઈ પ્રશ્ન હોય તો બીજા ફોનમાં પૂછીએ છીએ. પ્રશ્ન તો બીજો ફોન કરું. ના 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 સાહેબ, આભાર. ઓકે, વિશેષ વાતચીત કરવાની કીધી ને આપણે અલગ ફોનમાં કરી લઈએ. હા હાજી હાજી. બરાબર, ઓકે.